Good evening. Praise the Lord. Hallelujah. Sadni Salam. નવા માસમાં આ પ્રથમ સાંજમાં આપણે પ્રભુની આગળ ફરીને એકવાર નમી શક્યા છે નહીં, અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. હા, પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના અને સ્તુતિ કરતા તેમના ચરણોમાં નમી જઈએ. કેમ કે પ્રભુનું વચન કે છે, મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. ધ लॉर्ड विल डू व्हाट ही हैज प्रॉमिस फॉर मी. हालेलुया. यहोवा मेरे लिए सब कुछ पूरा करेगा. પ્રભુની સ્તુતિ થાવ. અને ખચિત વાલા મિત્રો, આપણા ઈશ્વર તે તમારા અને મારા જેવા અને મારા અને તમારા જેવા મનુષ્ય સ્વભાવના નથી. પ્રેઝ ગોડ કે તેઓ બોલી અને ભૂલી જાય, કે બોલીને જૂઠું બોલે, હે ને? આપણામાં સ્વભાવ છે, આપણે કોઈ પ્રોમિસ કરી હોય તો આપણે ન પણ પાડીએ, કોઈ વચન આપ્યું હોય તો એ પ્રમાણે ન પણ કરીએ. છેલ્લા ટાઈમે આપણે આપણો મદદનો હાથ અથવા જે તે સંબંધમાં કોઈના માટે આપણે કહ્યું હોય એ ન પણ કરીએ. પણ પ્રભુ એવા નથી. પ્રભુ પુષ્કળ દયા રાખનાર આપણા ઈશ્વર છે. અને યોહાન 3:16 પ્રમાણે આપણે જોઈએ છે કે તેમણે પોતાનો વહાલો દીકરો આપણે માટે આપી દીધો. યશાયા 53 આપણે જાણીએ છીએ કે તેમને તમારા અને મારા માટે કચડી નાખવામાં આવ્યો. અને એવા પ્રભુનું વચન છે, મારા સંબંધમાં જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. અને એવા પ્રભુ જેઓ આપણો બચાવ કરવાને માટે, આપણો નાશ ના થાય માટે, આપણને પાપમાંથી છુટકારો મળે માટે, આપણને અનંત જીવન મળે માટે પોતાનો વહાલો દીકરો, એકને એક દીકરો આપી શકતા હોય. હાલેલુયા. તો જે આપણા સંબંધમાં છે એ આપણા માટે કેટલી હદે, કેટલી એ ખાતરી સાથે આપણે વિશ્વાસ કરી શકીએ છીએ, સર્વ બાબતો તે પૂર્ણ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બસ જે ઈશ્વર પર આપણે ભરોસો રાખીએ છીએ એમના કહ્યા પ્રમાણે આપણે ચાલીએ. હાલેલુયા. હા, કદાચ આજે સાંજે એવું હોય કે તમારી કે મારી કોઈ મનગમતી બાબત એ ઈશ્વરનું સ્થાન રોકતી હોય. કેમ કે આપણા ઈશ્વર અવશ્ય ઈશ્વર છે નહીં, તમે અને હું જાણીએ છીએ. તે બીજાઓને કોઈને પણ તેમનું માન લેવા દેતા નથી. પ્રેઝ ધ લોર્ડ. એ કોઈ આઇડલ્સને એવું આપણે વાંચીએ છીએ કે તેઓ તેમનું માન લેવા દેતા નથી. પ્રેઝ ધ લોર્ડ. તેઓ અવશ્ય ઈશ્વર છે અને તેઓ વચનના પાકા ઈશ્વર છે. સ્પષ્ટ કહે છે કે કાનો માત્ર પણ નહીં જાય, અને કે જે વચન જે હેતુથી મોકલવામાં આવ્યું છે એ હેતુ પ્રમાણે કે છે પૂર્ણ થયા વગર રહેશે નહીં. એવું પણ આપણે જૂના કરારમાં આપણે વાંચીએ છીએ કે જે વરસાદ કે છે જેમ ખેડૂતને પાક આપે છે નહીં, જમીનને બીજવે છે નહીં, અને ઉપજ થાય છે, એમ વચનને વિશ્વાસ કરનાર, વચન પર ભરોસો કરનાર, વચન પર વિશ્વાસ કરનારના માટે એ વચન ફળીભૂત થશે કે છે એનો કાનો માત્ર પર જતો રહેશે નહીં. ભલે કે આકાશે પૃથ્વી કે જતા રહે, પણ આવું બન્યા વગર રહેશે નહીં. આટલી જબરજસ્ત પ્રોમિસ સાથે આપણને જે વચન મળ્યું છે એ વચન આ માસમાં તમારા અને અમારા માટે ખરેખર આશીર્વાદરૂપ થશે. હાલેલુયા. અને આપણે પ્રભુના આશીર્વાદિત થઈએ, પ્રભુ પાસેથી આપણે આશીર્વાદો પ્રાપ્ત કરીએ, અથવા આપણે આશીર્વાદિત થઈએ એવું આપણે જો જોવું છે આપણા જીવનની અંદર, અથવા એ બધા આશીર્વાદ જે પ્રભુએ રાખી મૂકેલા છે એ આપણે પ્રાપ્ત કરવા છે, તો આજે આપણા જીવનોને ફરીને એકવાર આપણે પ્રભુના હાથમાં સોંપીએ. આ માસની શરૂઆતમાં જ આપણે પ્રભુને કહીએ, પ્રભુ તમે મને કરે કરો. નહીં, આપણે ઘણીવાર આપણે એવું સમજતા હોય કે આપણે બધા પરફેક્ટ છે, આપણે પ્રાર્થના કરીએ જ છીએ, આપણે બાઇબલ વાંચીએ જ છીએ, આપણે ચર્ચમાં જઈએ જ છીએ, આપણે સેવા કરીએ જ છીએ, પણ ઘણી બધી બાબતો ઈશ્વરના ધોરણ પ્રમાણે નથી હોતી. નહીં, કેમ કે પ્રભુ તો એવું કહે છે કે હું તમારા બધા જે ધર્મના કામો છે કે જે હું એને ધિક્કારું છું, કે નહીં, કેમ કે એ બધા હૃદયથી નથી. એક
જાણે કે ઓટોમેટિવ છે, નહીં એક સિસ્ટમ પ્રમાણે બધું જાણે થઈ રહ્યું છે. અને પ્રભુ તો હૃદય તરફ જુએ છે, હૃદય તરફ જુએ છે. અને માટે આપણે આપણા જીવનોને આપણે એવા બનાવીએ કે પ્રભુ આપણે માટે મોટા મોટા આશીર્વાદના દરવાજા ખોલે. નહીં, પ્રભુ તો હૃદયના અભ્યંતરોમાં જુએ છે, નહીં. અને એ કહે છે કે તેમનો દીવો આપણે હૃદયને તપાસે છે, તેમની આંખો બરાબર આપણને એ નોંધમાં લે છે. આપણે માણસોથી ઘણું બધું છુપાવી શકીએ છીએ, પણ ઈશ્વરથી કશું છુપાવી શકતા નથી. ઘણી એવી ભૂલો, ઘણા એવા પાપો, ઘણા એવા ગુપ્ત કામો જે જગત નથી જાણતું, પણ પ્રભુ તો બધું જાણે છે, હે ને. હું ઘણી વાર પહેલા એવું કહેતો હતો કે કોઈ વ્યક્તિને કંઈ આપણે આપવાનું હોય અથવા કંઈક એવી બાબતો હોય, પછી જો એ મરી જાય તો કે હાસ પતી ગયું, હવે બધું ભૂલાઈ ગયું. પણ એ વ્યક્તિ માટે જે આપણે કરવાનું છે, જો એ નથી કર્યું, આપણે જાણી જોઈને અથવા કોઈક બીજી રીતે આપણે કંઈક એવું કર્યું છે, તો આપણે ભૂલી જઈએ છીએ કે ન્યાયના દિવસે એ વ્યક્તિની સાથે આપણે પ્રભુની સમક્ષ ઊભા રહેવાનું છે, કેમ કે ન્યાય તો થનાર છે. અહીં ભલે કદાચ એ વ્યક્તિ ન રહે તો ઘણી બધી બાબતો પૂરી થઈ જાય. જગતની બાબતો અલગ છે અને આત્માની બાબતો અલગ છે, અને ઈશ્વરના રાજ્યની વાત છે એ અલગ છે. પ્રેઝ ધ લોર્ડ. હા, ચોક્કસ તેમનું રાજ્ય આવ્યું છે. ઘણીવાર આપણને આપણી કબૂલાત કરવામાં આપણને પોતાને શરમ આવે, હે ને. જો કે આપણે એવું વાંચીએ છીએ કે તમે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો, પણ વાલા મિત્રો, એ વિશ્વાસીઓની આગળ અથવા તો તમે પ્રભુની આગળ ઘૂંટડે પડીને તમે તમારી બધી કબૂલાત કરો. જેમ ઉડાવ દીકરો કે છે કે મેં આકાશ અને પૃથ્વીની સામે પાપ કર્યા છે. જે તે વ્યક્તિ છે એના સંબંધમાં આપણે પ્રભુની પાસે જઈએ. પ્રભુ બહુ દયાળુ છે વાલા મિત્રો. માણસો કદાચ માફ કરે ના કરે, માણસો વિશ્વાસુ હશે પણ એમની આંખો પર જૂના ચશ્મા હશે, નહીં. આજે એવા વિશ્વાસીઓ તમે સૌથી વધારે જોતા હશો કે જેમની આંખો પર જૂના ચશ્મા છે. એ તમને જૂની આંખોથી જ જોવે. એક ભાઈએ તો હમણાં યુટ્યુબ પર શરૂ કર્યું છે મને એવા એવા પાત્રોને લઈને, એમના જીવનોને લઈને ટાંકવાનું. એ બદલાતા નથી, એ એમનો સ્વભાવ નથી બદલાતો, એમની જોવાની રીત નથી બદલાતી, તેઓ આપણને એક્સેપ્ટ નથી કરતા. પણ પ્રભુ એ ઉડાવ દીકરાના દ્રષ્ટાંતમાં દેખાડે છે કે દોડીને, હજી તો એ દીકરો વેગડે હતો અને દોડીને એને પીટી પડ્યા. તમે અને હું મનમાં વિચાર કરીએ છીએ કે પ્રભુ મારી ભૂલ થઈ, મને માફ કરો, અને આપણા દેવ આપણને કોટે વળગાડી લે છે, એક સુંદર નવી તક આપે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની પાસે જઈએ અને જુઓ આપણા સંબંધમાં જે બધું છે એ પ્રભુ આપ્યા વગર રહેશે નહીં. એ ઉડાવ દીકરાના પિતાએ એણે ગુમાવી દીધેલો હોવા છતાં કહ્યું જલ્દી જલ્દી સારામાં સારો જામો લાવો, એના પગમાં પગારકા પહેરાવો, એના હાથમાં વીંટી પહેરાવો, સારી મિજવાની, સારું જમવાનું બનાવો, હે ને. અને નાદ ગાદનો અવાજ આપણે સાંભળીએ છીએ એવું ત્યાં વાંચીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એક જીવન જે પ્રભુ ચાહે છે એવું આપણે આપણું જીવન બનાવીએ છીએ. ઘણી બધી ભૂલોનો આપણે પસ્તાવો કરીએ છીએ, અને પ્રભુને ગમે એ પ્રમાણે, માણસોને નહીં વાલા મિત્રો, પણ પ્રભુને ગમે એ રીતે આપણે આપણા જીવનોમાં આપણે આગળ વધીએ છીએ, ત્યારે આપણા સંબંધમાં જે છે બધું પૂર્ણ થયા વગર રહેવાનું નથી. પ્રેઝ ધ લોર્ડ. આવો નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ સુંદર સમય તમે અમને આપ્યો, અને પ્રભુ જોતામાં આજનો આ સુંદર દિવસ છે તમે અમને આપ્યો, જેની પ્રથમ સવાર આજે અમે જોઈ, બપોર જોઈ, અને પ્રભુ હવે
સાંજના સમયમાં પણ તમે અમને લઈને આવ્યા છો અને ચોક્કસ અમે તમારી પવિત્ર હાજરીમાં આનંદ કરતા, સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા અમે આ દિવસને પણ પૂરો કરવાના છે. પ્રભુ, જ્યારે અત્યારે અમે તમારી સમક્ષ નમ્યા છે ત્યારે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે જે અમારા સંબંધમાં છે, જે અમે માંગ્યું છે પ્રભુ, જે અમે તમને વિનંતી કરી છે, જેની અમને જરૂર છે પ્રભુ, અને પ્રભુ જેને માટે અમે ઘણા દિવસથી, ઘણા મહિનાઓથી, ઘણા વર્ષોથી, ઘણા કલાકોથી પ્રભુ અમે તમારી આગળ પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ, દયા કરો, કૃપા કરો પ્રભુ, તમે એ પ્રમાણે થવા દો, બનવા દો પ્રભુ, એવી અમે તમને વિનંતી કરીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, ખરેખર પ્રભુ અમે તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા પ્રભુ, તમારા ચરણોમાં નમી જતા અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે પ્રભુ અમને ફરીવાર સ્થિર કરો, મજબૂત કરો, તમારી પાછળ ચલાવો પ્રભુતા, અને નવા માસમાં અમે જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ એ બધું જ અમને આપો પ્રભુ. જે કંઈ પ્રભુ અમારી ભૂલના કારણે પ્રભુ, અથવા અમારા વાણી વર્તુકના કારણે પ્રભુતા, અથવા પ્રભુ અમારા કોઈ સ્વચ્છંદીપણાના કારણે પ્રભુતા, અથવા અમારા નિર્ણયોના કારણે પ્રભુતા, અથવા પ્રભુ જે તે બાબતોમાં અમે કોઈકના પ્રભુ દોરવણીમાં આવી જતા, તમારો માર્ગ છોડીને પ્રભુ કોઈ અન્ય માર્ગો પર અમે જઈને પ્રભુ અમે એવું કાર્ય કર્યું છે, તો પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમને માફ કરો પ્રભુ, તમારામાં ફરીથી સ્થિર કરો, મજબૂત કરો પ્રભુતા, અને પ્રભુ અમે તમારો મહિમા ફરી એકવાર અમારા જીવનમાં, અમારા કુટુંબમાં, અમારા પરિવારમાં, અમારી મિનિસ્ટ્રીમાં, અમારી સેવામાં પ્રભુ, અમારા વચનોમાં, પ્રભુ બોલવાના વચનોમાં પ્રભુતા, અમારા સંદેશાઓમાં પ્રભુતા, અમારા વગાડવામાં પ્રભુતા, અને પ્રભુ અમારી સ્તુતિમાં પ્રભુતા, અમારા ગાવામાં પ્રભુતા, બધામાં પ્રભુ દેખાય પ્રભુ એવું થવા દો. હા, અમારા રોજે રોજના જીવનોમાં પ્રભુ હવે અમે બધું જોઈ શકીએ એવું તમે થવા દો પ્રભુ. તમારો પવિત્ર આત્મા અમારી સાથે રાખો પ્રભુ, તમારા લોહીમાં પ્રભુ અમે ખંડિત થઈએ છીએ પ્રભુતા, અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, માથાના વાળથી લઈને પગ નંગુટા સુધીમાં પ્રભુ અમે તમારા રક્તનો દાવો કરતો તમારે કે નબી છે કે અમને શુદ્ધ કરો પ્રભુ. જેમ દાઉદ કે છે એમ અમે કહે છે જુફાથી અમને ધોજે, એટલે અમે હિમ કરતા વધારે ધોળા થઈશું પ્રભુ. અમે ધોળા થઈએ પ્રભુતા, અને પ્રભુ ખાસ તમારામાં ઉજળા થઈ અમારા પાપોની અમને માફી મળે પ્રભુ. તમે અમને શાંત પાણીની પાસે દોરી જાઓ, અને બપોરની મહામારીથી તમે અમારું રક્ષણ કરો, સવારમાં તમારી કૃપાથી અમને ભરી દો પ્રભુતા, અને દિવસના અંતે પ્રભુ અમે રોજ પ્રભુ તમારો ન્યાયપણું જોઈ શકીએ પ્રભુતા, અને પ્રભુ તમારી દયાનો અમે અનુભવ કરી શકીએ, અને જે અમારા સંબંધમાં છે એ સગડું અમે પૂરું થયેલું જોઈ શકીએ પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. ઘણા બધા લોકો હવે તમને ઓળખે, જાણે, વિશ્વાસ કરે, અને જગતના જીવનોમાંથી પાછા ફરે, અને પ્રભુ તમને જીવન સોંપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની મારી સેવાને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રભુતા, કે અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ. હા પ્રભુ, અમે ભેગા મળીને પ્રભુ ઘણા બધા આત્માઓ નાશમાં જતા બચાવી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. જેઓ બદફેલીમાં છે પ્રભુતા, તમારો માર્ગ છોડીને દારૂ, જુગાર અને પ્રભુ એવા જગતના એવા બાબતોમાં જેઓ ચાલ્યા ગયા છે પ્રભુ, તેમને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તેઓ પ્રભુ તમારા પવિત્ર બુલંદ નામમાં પાછા ફરે પ્રભુ. હા પ્રભુ, અને તેમનો નાશ ના થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જ્યાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો છે પ્રભુ પિતા, તેઓને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તેમના જીવનોમાં પ્રભુ પિતા શાંતિ થાય. જે ગુમાવ્યું છે પ્રભુ, જે સરકારી કામો રોકાયા છે પ્રભુ પિતા, જે પેન્શનના કામો રોકાયા છે પ્રભુ, જે સ્કૂલના કે ગવર્મેન્ટ જોબ છોડ્યા પછીના જે બધા પ્રશ્નો છે પ્રભુ, તમે એમને માટે પ્રભુ મદદ કરો, સહાય કરો. ગયડા છે, વડીલો છે પ્રભુ, વૃદ્ધ છે પ્રભુ પિતા, અને જાતની હેરાનગતિ છે પ્રભુ પિતા, અને પ્રભુ ઘડપણના આશીર્વાદના દિવસોમાં પ્રભુ જેમને અશાંતિ છે પ્રભુ, તેઓને શાંતિ આપો. બાળકો મૂકીને ચાલ્યા ગયા છે પ્રભુ, તેમની સાથે રહો પ્રભુ પિતા, અને પ્રભુ પરિવાર બને પ્રભુ, અને પ્રભુ તેમની આંખના આંસુ અને તમે આનંદમાં બદલી નાખજો પ્રભુ. ભાઈ દિલીપને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, કે જેમને ન્યુરોનો રોગ છે પ્રભુ, મગજનો રોગ છે પ્રભુ, તેઓનો વિશ્વાસ તમારા પર વધે માટે પ્રભુ તમે એમને સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ પિતા. અને પ્રભુ જેટલા લોકો માંદા છે પ્રભુ, એ સગડા લોકો જીવતા પ્રભુ
ઈસુના પવિત્ર બુલંદ નામમાં સાજા થઈએ, વિશ્વાસ કરનાર એક લોકો સાજા થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા, અત્યારે ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જેમના લગ્ન હજી થયા નથી એમને લગ્નનો આશીર્વાદ આપો. બાળક ધનના આશીર્વાદની જરૂર છે, તેમને બાળક ધનનો આશીર્વાદ આપો પ્રભુ. અને ખાસ કરીને પ્રભુ અમે એવા લોકોને યાદ કરીએ છીએ પ્રભુ પિતા કે જેઓ ગરીબ છે, વિધુર છે, વિધવા બેન છે, અનાથો છે, મન બુદ્ધિના છે, માનસિક રોગીઓ છે, વિકલાંગો છે, પોતાની જાતે કંઈ કરી શકતા નથી, એવા લોકોની સંભાળને માટે પ્રભુ તમે તમારા દૂતો મોકલીને તમે તેમની સહાય કરો, મદદ કરો પ્રભુ. અને દરેકને પ્રભુ ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો પ્રભુ. જેમને વિદેશ જવું, જેમને વિદેશના માર્ગોને ખુલો, જેમના સાથે પ્રભુ અન્યાય થયો છે પ્રભુ, એમને પ્રભુ તમે ન્યાય અપાવો. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવા નામો નીકળી જાય, તેનો કબજો તેમને મળે એવું થવા દો. એ બંને મકાનો વેચાય પ્રભુ તમારી સેવિકાઓના, અને પ્લોટના સંબંધમાં જે તે પ્રભુ કામ બાકી છે પરિપૂર્ણ કરો પ્રભુ. ખાસ પ્રભુ અમે સેવાના માટે પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અમે બધા ભેગા મળીને પ્રભુ જેઓ સાંભળે છે બીજાને મોકલે છે પ્રભુ પિતા, અમે ઘણા આત્મા પ્રભુ જીતી શકીએ અને તમને મહિમા મળે અમારા જીવનો દ્વારા, એવું થવા દેજો. પાપોની ક્ષમા કરજો. અને પ્રભુ એક સુંદર નવી સવારમાં તમારું ભજન કરી લીધા જેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દે બાપ, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.